રામનું નામ અને રામ ભક્તિ આજે દેશભરમાં જોવા મળી રહી છે। ત્યારે એક તરફ અયોધ્યા નગરી સજાવવામાં આવી રહી છે અને ભગવાન રામની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી શરૂ થઈ ગઈ છે, તો બીજી તરફ ધાનેરા ખાતે પણ આજે પ્રથમ રામ મંદિરને લઈ ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શરૂઆત થઈ ગઈ છે। ધાનેરા ખાતે આવેલ ત્રંબકેશ્વર મહાદેવના મંદિરે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ, લક્ષ્મણ, સીતા સાથે કૃષ્ણ ભગવાન અને રાધા રાણીના મંદિરનું નિર્માણ કરાયું છે, જેના ઉત્સવની શરૂઆત આજથી થઈ ગઈ છે। પ્રતિષ્ઠાના પહેલા દિવસે આજે ભવ્ય જળયાત્રા નિજ મંદિરથી નીકળી હતી, જેમાં બાલિકાઓ પોતાના સિરે ઝવેરા ઉપાડી ગામના મુખ્ય માર્ગો પર પ્રદક્ષિણા કરી હતી। સાથે આજે વિષ્ણુ યોગ હોમ યજ્ઞનો પ્રારંભ કરાયો હતો। ધાનેરાના જાણીતા શાસ્ત્રી અલ્પેશભાઈ ત્રિવેદી વિધિ વિધાન સાથે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મંગલ દિવસની શરૂઆત કરાઈ છે। રામના ભક્તો અને મહિલાઓમાં ઉત્સવના સાક્ષી બન્યા હતા।